ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 એસપીસીસી પહેલા તો આપણા વિષયનું ફૂલ ફોર્મ તમને કહું. એસપી એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને સીસી ડબલ સી કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ. તો આપણો આખો સબ્જેક્ટ છે એસપી એન્ડ સીસી, સેક્રેટરીયલ પ્રેક્ટિસ એન્ડ કોમર્શિયલ કોરસ્પોન્ડન્ટ. તો મિત્રો, આજે આપણે આજના વિડિયોની આપણી શરૂઆત આપણા વિષય એસપીસીસી ની અંદર એસપી ની અંદર આપણું આ ચેપ્ટર ત્રીજું ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. મિત્રો, ત્રીજું ચેપ્ટર છે, ચેપ્ટરનું આપણું નામ છે કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિ આખું ચેપ્ટર છે. ફંડામેન્ટલી આજે આપણા ભારત દેશની અંદર ઘણી બધી કંપનીઓ છે એ તમે જુઓ છો કાર્યરત છે. તો આજે કંપનીઓ શરૂ કેમ કરવી, શરૂ કરવા માટે કાયદેસરની પ્રક્રિયા કઈ હોય, તો એ કાયદેસરની પ્રક્રિયા કઈ હોઈ શકે એ આપણે આ ચેપ્ટરમાં ભણવાનું આવે છે. તો આજે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવા માટે આપણો ક્વેશ્ચન એવો છે કે કંપની એટલે શું, કંપનીના લક્ષણો સમજાવો. તો આજે આપણે કંપની સ્વરૂપને સમજતા પહેલા એની જે બેઝિક છે જેને આપણે પ્રસ્તાવના કહેવાય. મિત્રો, ધંધાકીય એકમના અલગ અલગ વિવિધ સ્વરૂપો હોય, જેમાં વ્યક્તિગત માલિકી હોય, ભાગીદારી પેઢી હોય, કંપની સ્વરૂપ હોય, સરકારી એકમો હોય. આ બધા એવા સ્વરૂપો છે કે જે દરેક ધંધાકીય એકમમાં એની જરૂરિયાત મુજબ આ સ્વરૂપોમાંથી તમે કોઈ પણ સ્વરૂપ છે એને પસંદ કરી શકો. આજે તમને કહું કે વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ એવું હોય કે જેમાં એક જ ધંધાનો માલિક હોય, સમગ્ર ધંધાનું સંચાલન એક વ્યક્તિ કરે, સમગ્ર પૈસાનું રોકાણ એક વ્યક્તિ કરે. તો વ્યક્તિગત માલિકી શરૂ કરવી છે તો એના માટે કોઈ વિશેષ કાયદાકીય જોગવાઈ નથી. સરકારે માત્ર એટલું જ કીધું કે તમારે માત્ર લાયસન્સ લ્યો, સ્થાનિક પરવાનો. તો વ્યક્તિગત માલિકીના સ્વરૂપમાં તમે લાયસન્સ મળે એટલે તમારો એકમ શરૂ કરી શકો. ઉદાહરણ તરીકે અનાજ કરિયાણાની દુકાન છે, સ્ટેશનરીની દુકાન છે, કે આ બધી દુકાનો બધી એવી છે નાના પાયા ઉપર કે જેમાં એક જ ધંધાનો માલિક છે, જેની સ્થાપના વિધિ કોઈ વિશેષ નથી, ખૂબ જ સરળ છે. એકદમ સરળતાથી તમે આ એકમ શરૂ કરી શકો. બીજું સ્વરૂપ આપણે આવે છે વ્યક્તિગત માલિકી પછી ભાગીદારી પેઢી. મિત્રો, ભાગીદારી પેઢી એક એવું સ્વરૂપ છે કે જેની સ્થાપના વિધિ તમારે કાયદેસર રીતે કરવી પડે. આપણા દેશની અંદર ભાગીદારી પેઢી માટે આપણા દેશમાં કાયદો છે 1932 માં આવ્યો છે. 1932 ની અંદર ભાગીદારી પેઢી માટેનો કાયદો આપવામાં આવ્યો કે ભાગીદારી પેઢી એટલે શું, જેમાં વ્યાખ્યા એવી આપી જે એકમમાં ઓછામાં ઓછા 2, વધુમાં વધુ 20, જો નાણાકીય ક્ષેત્ર હોય તો વધુમાં વધુ 10 આવા વ્યક્તિઓ ભેગા મળી ભવિષ્યમાં નફો કે નુકસાન વેચવા માટે સહમત થાય તો એને ભાગીદારી પેઢી કહેવાય. તો મિત્રો, ભાગીદારી પેઢીની સ્થાપના વિધિ પણ પ્રમાણમાં ખૂબ જ સરળ છે, કારણ કે આ પેઢીમાં પૈસાનું રોકાણ છે એ મર્યાદિત વ્યક્તિઓ કરે છે. મીન્સ જે વ્યક્તિઓ પેઢીમાં ભાગીદાર તરીકે જોડાય એ વ્યક્તિઓ પેઢીમાં પૈસાનું રોકાણ કરે. સમાજના લોકોના પૈસા આમાં રોકાતા નથી. જવાબદારી છે એ મર્યાદિત છે. બીજું કે ભાગીદારી પેઢી એક એવું સ્વરૂપ છે કે જેના માટે સરકારે આપણો કાયદો બનાવ્યો છે 1932. તો 1932 ના ભાગીદારી કાયદા મુજબ ભાગીદારી પેઢીની વિધિ ખૂબ જ પ્રમાણમાં સરળ છે.
હવે આપણું આવ્યું છે કંપની સ્વરૂપ. કંપની એક એવું સ્વરૂપ છે મિત્રો કે જેની અંદર તો યાદ રાખજો, કંપની સ્વરૂપ શા માટે પહેલા અસ્તિત્વમાં આવ્યું? વ્યક્તિગત માલિકીમાં મર્યાદિત સ્વરૂપમાં ધંધાકીય એકમ હોય, ઉત્પાદન ઓછું હોય, વેચાણ ઓછું હોય તો વ્યક્તિગત માલિકી ચાલે. એના કરતાં વધુ પૈસાની જરૂર પડે તો ભાગીદારી પેઢી આવે. પણ મિત્રો આપણા અમુક એવા ધંધાકીય સ્વરૂપ છે કે જે શરૂ કરવા માટે તમારે અબજો રૂપિયાની જરૂર પડે, ખૂબ વધુ પૈસાની જરૂર પડે. તો આવા એકમો શરૂ કરવા એ કોઈ વ્યક્તિ કે મર્યાદિત વ્યક્તિ પાસેનું કાર્ય નથી. જે શરૂ કરવા માટે તમારે અબજો રૂપિયા જોઈએ તો આવા એકમ શરૂ કરવા માટે તમારું કંપની સ્વરૂપ છે એ વેલ એન્ડ ગુડ છે, કંપની સ્વરૂપ છે એ બેસ્ટ છે. તો કંપની સ્વરૂપ છે એની અંદર ખૂબ વધારે પૈસાનું રોકાણ થઈ શકે, કાર્યો વધુ હોય, જવાબદારી તમારી મર્યાદિત હોય, તો આ બધા કંપની સ્વરૂપ છે. કંપની માટે આપણી સરકારે પહેલો આપણા દેશમાં કાયદો આવ્યો છે 1956 નો કંપની ધારો. યાદ રાખજો, 1956 ના કંપની ધારો આપણા દેશમાં પહેલી વખત બનાવવામાં આવ્યો. મિત્રો આપણા દેશ પર બ્રિટિશરોએ 200 વર્ષ સુધી અંદાજિત રાજ્ય કર્યું, આપણને ગુલામ રાખ્યા. જ્યારે એને આપણા દેશને સ્વતંત્રતા આપી ત્યારે આપણો દેશ આર્થિક રીતે સૌ પાયમાલ થઈ ગયો, કંગાળ થઈ ગયો, પછાત થઈ ગયો. તો એમાંથી આપણું ડેવલપિંગ કરવું હતું. તો ડેવલપિંગ કેમ થઈ શકે? કે જો દેશમાં મોટા ઉદ્યોગ ધંધાઓ શરૂ થાય તો, જો વધુ ઉદ્યોગ ધંધા મોટા શરૂ થાય તો એના માટે કંપની સ્વરૂપ છે ને એની વિચારધારા આવી. આપણા દેશમાં કંપનીને વિકાસ કરવા માટે, કંપનીનું ડેવલપિંગ કરવા માટે, એના માટે આપણી દેશમાં સરકારે 1956 માં આ કાયદો પસાર કર્યો. તો મિત્રો 1956 ના કંપની ધારા મુજબ કંપની સ્વરૂપ છે એ અસ્તિત્વમાં આવ્યું કે જેમાં ખૂબ વધારે પૈસાનું રોકાણ હોય, તમારા કાર્યો ખૂબ વધારે હોય, જવાબદારી મર્યાદિત રહેતી હોય. તો આ બધા લક્ષણો કંપની સ્વરૂપમાં જોવા મળે. તો કંપની પછી આપણે આવે છે સહકારી એકમો. ગવર્નમેન્ટ દ્વારા ચાલતા એકમ, સરકાર જે એકમ ચલાવે છે જેને આપણે સરકારી એકમ કહેવાય. સરકારી એકમમાં મૂડીરોકાણ ગવર્નમેન્ટનું હોય, સમગ્ર મેનેજમેન્ટ સરકારનું હોય, સમગ્ર જવાબદારી સરકારની હોય. એમાં આપણે કંઈ કરવાનું નથી. જે કરવાનું છે એ ગવર્નમેન્ટે કરવાનું છે. સામાયિક સરકારી એકમ હોય ને, લોકોને ઉપયોગી બને એવી જાહેર સેવા પૂરી પાડે. જાહેર સેવા પૂરી પાડે એટલે ધારો કે આપણે એસટી ની સેવા, સ્ટેટ ટ્રાન્સપોર્ટ, રેલવેની સુવિધા, મ્યુનિસિપલ કોર્પોરેશન, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ બધા એકમો દ્વારા જે સેવા મળે ને એ સરકારી એકમ હોય. તો મિત્રો ધંધાકીય એકમના મુખ્ય સ્વરૂપો આપણે કહ્યા. આ સ્વરૂપોમાં એકમાત્ર સ્વરૂપ કંપની સ્વરૂપ એવું છે કે જેની સ્થાપના વિધિ છે ને એ ખૂબ જટિલ છે, અટપટી છે, લાંબી પ્રક્રિયા છે. તો એ વસ્તુને સમજવા માટે તમારે સૌપ્રથમ કંપની એટલે શું એને સમજવું પડે. તો કંપની એટલે શું એને સમજવા માટે આપણે કંપનીની વ્યાખ્યા આપી છે. મિત્રો 1956 નો જે કંપની ધારો હતો, આ કંપની ધારો એમાં ફેરફાર 2013 માં નવો કંપની ધારો આવ્યો. તો 2013 માં આ જે કંપની ધારો આવ્યો એ નવો બનાવવામાં આવ્યો. કારણ કે 1956 થી 2013 આ વચ્ચેના ગાળા દરમિયાન તો પરિસ્થિતિ અને સમયમાં ઘણો બધો બદલાવ આવ્યો. 1956 ના સમયમાં જે મૂડીરોકાણ કંપનીમાં હતું અને 2013 માં જે મૂડીરોકાણ થયું, આટલા લાંબા વર્ષના સમયગાળા દરમિયાન પરિસ્થિતિ સંજોગો બદલાણા. પરિણામે આ કાયદામાં ફેરફાર કરવાની જરૂરિયાત છે ને એ ઉપસ્થિત થઈ. તો 1956 ના કંપની ધારામાં ફેરફાર 2013 માં સરકારે, આપણી કેન્દ્ર સરકારે નવો કંપની ધારો અમલમાં આવ્યો. તો અત્યારે આપણા હાલમાં ભારતમાં જેટલી કંપનીઓ કાર્યરત છે
ઇન્ડિયામાં જેટલી કંપનીઓ કાર્યરત છે એ તમામ કંપનીઓમાં 2013 નો કંપની ધારો લાગુ પડે છે. તો કાશ્મીરથી શરૂ કરી કન્યાકુમારી, મિત્રો કાશ્મીરથી કન્યાકુમારીમાં આખું ભારત આવી જાય. તો આખા ભારતની અંદર જેટલી કંપનીઓ શરૂ થાય એને 2013 નો કંપની ધારો લાગુ પડે. તો 2013 ના કંપની ધારા અન્વયે કંપનીની વ્યાખ્યા જે આપણને આપવામાં આવી છે એને અહીંયા બહુ સરળ શબ્દમાં કહેવામાં આવ્યું છે કે 2013 ના પ્રમાણે સ્થપાયેલ કે આપેલા 2013 ના કંપની ધારા મુજબ સ્થપાયેલ કે એ પહેલા એટલે 1956 ના કંપની ધારા પ્રમાણે સ્થપાયેલ કોઈ પણ કંપની જે કંપનીની સ્થાપના 2013 પ્રમાણે થયેલી હોય અથવા તો 1956 પહેલાના કંપની ધારા મુજબની હોય. જો 2013 ના કંપની ધારા મુજબ હોય એટલે 2013 પછીની કંપની હોય એને 2013 નો કંપની ધારો લાગુ પડે. કોઈ કંપની 2013 પહેલા શરૂ કરવામાં આવી હોય તો એને 1956 નો કંપની ધારો લાગુ પડે. તો આ વ્યાખ્યા એનું અર્થઘટન તમે આ રીતે કરવાનું. 2013 ના કાયદા પ્રમાણે હોય અથવા 1956 ના કંપની ધારા પ્રમાણે કોઈ પણ કંપની હોય તો એને આપણે કંપની શરૂ કહી શકાય. એના નિયમ મુજબ સ્થપાયેલી કંપની, એ નિયમ મુજબ શરૂ કરેલું એકમ જેને આપણે કંપની શરૂ તરીકે ઓળખવામાં આવે. હવે મિત્રો આ કંપનીના લક્ષણો કયા? આ લક્ષણો બરાબર ધ્યાન આપજો, કારણ કે તમને ખાસ કહી દઉં મિત્રો, તમે જ્યારે કોમર્સ લાઈન પસંદ કરી તમે 12મા ધોરણમાં આવશો, 12મા ધોરણમાં એકાઉન્ટ સબ્જેક્ટ એક આવશે. એકાઉન્ટ સબ્જેક્ટની અંદર તમારું એકાઉન્ટ ભાગ 2 ધોરણ 5 એકાઉન્ટ પાર્ટ 2 એ આખો કંપની સ્વરૂપનું છે. તો આજે આપણી વ્યાખ્યા અત્યારે આપણે સમજાવીએ છીએ એ તમને એકાઉન્ટ સબ્જેક્ટની અંદર પણ એટલી જ ઉપયોગી બનશે. તો અહીંયા આપણે કંપનીના લક્ષણો શું? લક્ષણોમાં પહેલું લક્ષણ આપણને આપે છે સ્વતંત્ર વ્યક્તિત્વ. મિત્રો કંપનીને કાયદાકીય રીતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. એટલે કે કંપનીના માલિકો અને કંપનીના જે કામ કરે છે એને સંચાલકો કહેવાય. તો એકમનો માલિક, યાદ રાખજો શબ્દ હું વાપરું છું, માલિક અને સંચાલક. તો એકમનો જે માલિક છે એ કંપનીના શેરમાં પૈસા રોકનાર શેર હોલ્ડર છે. અને જે શેર હોલ્ડરમાંથી જે લોકો કંપનીનું મેનેજમેન્ટ કરવા માંગે છે એ કંપનીના સંચાલક બને છે. તો મિત્રો અહીંયા માલિક અને સંચાલક બંનેને કાયદેસર રીતે પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. કાયદા દ્વારા કંપનીને પોતાનું વ્યક્તિત્વ જુદું મળે. જે રીતે આપણે બધા માણસો હોય, આપણે આપણા નામથી કોઈ પણ મિલકત ખરીદી શકો, કોઈ પણ વ્યવહાર કરી શકો, એમ કંપની હોય એ પોતાના નામથી, પોતાના સહી સિક્કાથી, એની મહોરથી તમામ વ્યવહારો છે, ટ્રાન્ઝેક્શન છે એ કરે છે. ઉદાહરણ તરીકે અત્યારે આપણે મોસ્ટ પોપ્યુલર કંપની રિલાયન્સ કંપની, બજાજ કંપની, એસઆર કંપની, આ બધી ટાટા કંપની, આ બધી જે મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓ છે, આ બધી કંપનીઓ પોતાના નામથી તમામ વ્યવહારો કરે છે. પોતાના નામથી પોતાના તમામ વ્યવહારો છે એ કંપની કરે. તો કંપનીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. કાયદાકીય રીતે કંપનીને એનું પોતાનું નામ છે. તો એ પહેલો પોઈન્ટ નંબર 2 કહેવામાં આવે છે મર્યાદિત જવાબદારી. મિત્રો કંપનીમાં મૂડીરોકાણ ખૂબ વિશાળ છે. માલિકોની સંખ્યા પણ અગણિત છે. મૂડીરોકાણ વધુ છે, માલિકોની સંખ્યા વધુ છે, કાર્યોનું પ્રમાણ ખૂબ વધારે છે, ઉત્પાદન વધુ છે, વેચાણ વધુ છે, કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ છે. તો આ કંપની સ્વરૂપમાં માલિકોની જવાબદારી એ મર્યાદિત જવાબદારી છે. આ કંપનીનું એક વિશિષ્ટ લક્ષણ કહી શકો. મર્યાદિત જવાબદારી એનો તમે કહો કે તમે
જેટલા શેર ખરીદો એટલા શેર પૂરતી તમારી જવાબદારી. તમને એમ થાય કે ભાઈ તમે જે શેર ખરીદ્યું એના પૂરતી જવાબદારી એટલે શું? હું તમને એક એક્ઝામ્પલ આપું. ધારો કે તમારી પાસે રિલાયન્સ કંપની છે. રિલાયન્સ કંપનીના તમારી પાસે 10 શેર છે. શેરનો અત્યારે એબાઉટ ભાવ 1700 ને આડે ગાળે છે. એક શેરનો ભાવ 10 શેરનો નહીં. એક શેરનો ભાવ 1700 રૂપિયાની આડે ગાળે છે. 1700 રૂપિયાનો એક શેર, તમારી પાસે 10 શેર છે. હવે માની લો કે કાલ સવારે મીન્સ કે સોમવાર કે નેક્સ્ટ ડે તમારા શેરના ભાવ 1700 માંથી ઘટીને 1500 થઈ ગયો. શેરનો ભાવ 1700 માંથી 1500 થઈ ગયો. તો એક શેર ઉપર તમને 200 રૂપિયા નુકસાન થયું. એક શેરનું નુકસાન 200, 10 શેરનું નુકસાન 2000. માની લો કે કંપનીનો ભાવ 1700 રૂપિયામાંથી 1500 થયો. એની પાછળનું કારણ એવું આવ્યું કે કંપનીએ 20 કરોડનું નુકસાન કર્યું. કંપનીએ 20 કરોડનું નુકસાન કર્યું. તો 20 કરોડનું નુકસાન આપણે ભરપાઈ નથી કરવાનું. આપણે માત્ર 2000 રૂપિયાનું નુકસાન ભરપાઈ કરવાનું. શું કામ? તમારી પાસે જેટલા શેર હોય એટલી તમારી જવાબદારી બને. એનાથી વધુ તમારી જવાબદારી નથી. તો જવાબદારી કેવી છે મિત્રો? મર્યાદિત જવાબદારી. તમારા શેર પૂરતી તમારી જવાબદારી સીમિત છે. પછી કહીએ કાયમી અસ્તિત્વ. મિત્રો, વ્યક્તિગત માલિકીનું સ્વરૂપ હોય, ભાગીદારી પેઢીનું સ્વરૂપ હોય, એનું આયુષ્ય અલ્પ છે, ઓછું છે. કારણ કે વ્યક્તિગત માલિકમાં માલિક મૃત્યુ પામે તો એવું જરૂરી નથી કે માલિકનો દીકરો હોય તો એનો ધંધાને આગળ હલાવે. ક્યારેક એવું બને કે માલિક હોય તો ધંધો ચાલુ રહે, માલિક ન હોય તો ધંધો બંધ થઈ જાય. તો વ્યક્તિગત માલિકીનું આયુષ્ય માલિક ઉપર આધારિત છે, એક જ વ્યક્તિ ઉપર. ભાગીદારી પેઢીમાં ભાગીદારનો સંખ્યા પર આધારિત છે. તો વ્યક્તિગત માલિકી અને ભાગીદારી પેઢીમાં આ એક મર્યાદા છે કે એમાં આયુષ્ય બહુ અલ્પ હતું, ઓછું હતું. જ્યારે કંપની સ્વરૂપ કેવું છે? કંપની સ્વરૂપનું આયુષ્ય ખૂબ વધારે છે, લાંબુ આયુષ્ય ભોગવે છે. એનું અસ્તિત્વ ઘણા બધા વર્ષોથી જૂનું હોઈ શકે. એક એક્ઝામ્પલ આપું. અમદાવાદ છે. અમદાવાદમાં કેલિકો કાપડની મિલ. અમદાવાદની અંદર કેલિકો કાપડની મિલ છેલ્લા 100 વર્ષથી અસ્તિત્વ ધરાવે છે. સુતરાઉ કાપડની મિલ છે. તો આ 100 વર્ષ કરતા વધુ સમયથી આ મિલનું અસ્તિત્વ છે. તો વિચારો, આ કંપની છે. આપણા માણસનું આયુષ્ય 100 વર્ષની મર્યાદા આવી છે. આ કંપની 100 વર્ષ કરતા વધુ સમયથી કાર્યરત છે. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની. આ ટાટા કંપનીની સ્થાપના કરનાર જમશેદસિંહ ટાટા, સ્વર્ગીય જમશેદસિંહ ટાટાએ ઈસવીસન 1876 ની અંદર ટાટા કંપનીની એક નાનકડી એવી ધંધાકીય એકમથી એ કંપનીની શરૂઆત કરી. 1876 થી અત્યારે આપણું 2021 ચાલે. તો વિચાર કરો ટાટા કંપનીનો ઇતિહાસ કેટલો જૂનો. તો આ રીતે કંપની હોય એનું અસ્તિત્વ લાંબો સમય હોય છે. એનો ફાયદો મળી શકો. અલગ મિલકત. કંપની પોતાના નામે કોઈ પણ મિલકત ખરીદી શકે અને પોતાના નામે કોઈ પણ મિલકતનું વેચાણ કરી શકે. તમે મિલકત ખરીદી પણ શકો છો, તમે મિલકતને વેચી પણ શકો છો. યાદ રાખજો, દરેક કંપનીને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ છે. કંપની પોતાના સિમ્બોલથી ઓળખાય, એના નામથી ઓળખાય. ઉદાહરણ તમને આપું. ધારો કે આપણે રિલાયન્સ કંપની છે, તો એનો સિમ્બોલ છે, કદાચ તમે જોયું હોય, RIM, રીમ. રીમ એ રિલાયન્સ કંપનીનું સિમ્બોલ છે. તો રિલાયન્સ કંપની પોતાનો કોઈ પણ ટ્રાન્ઝેક્શન કરે, કોઈ પણ મિલકત ખરીદે, મિલકત વેચે, તેનો સહી સિક્કો લાગે ને સિમ્બોલ હોય એ રીમ ના હોય. જીઓ હોય તો જીઓનો સિમ્બોલ તમે છે જાણો છો. અત્યારે આપણે મોબાઈલની અંદર નેટવર્કમાં જીઓને કોઈ પહોંચી ન શકે. અને બીજું, જીઓ કંપની મુકેશભાઈ અંબાણીની એવી કંપની છે કે આ કંપનીમાં અત્યાર સુધી 10 વિદેશના મૂડીરોકાણકારોએ એનું રોકાણ કર્યું. હજી 1 મહિના પહેલા
અત્યારે આપણે જે ખરાબ પરિસ્થિતિ છે, મંદીનો માહોલ છે, કોરોનાનો સમય છે, આ સમયમાં તમામ ઉદ્યોગ ધંધાઓ પડી માંગ્યા છે, ત્યારે કોઈ કંપનીમાં કોઈ રોકાણ કરવું હોય તો 7 વખત વિચાર કરે. આજથી 1 મહિના પહેલા રિલાયન્સ કંપની છે એની માથે દેવું હતું, કરજ હતું. એ વખતે મુકેશભાઈ અંબાણીએ એની સામાન્ય સભામાં જાહેરાત કરી કે આ કરજ છે, મને સમય આપો, આ કરજ હું 3 મહિનામાં ઉતારી આપું. તો આ રિલાયન્સ કંપનીએ 1 મહિનાના ગાળામાં જીઓ કંપની, મુકેશભાઈ અંબાણીનું જે ટેલિકોમ કોમ્યુનિકેશનના જીઓ, તો જીઓ કંપનીમાં 10 મોટી વિદેશી કંપનીઓએ અબજો રૂપિયાનું રોકાણ કર્યું. પરિણામ એવું થઈ ગયું કે રિલાયન્સનું સંપૂર્ણ દેવું હતું 3 મહિનામાં ઉતારવાનું હતું, એ 15 દિનમાં ઉતરી ગયું. વિચાર કરો, અને અત્યારે એની પાસે કેપિટલ, એનો અર્થ એ ભેગું થવા માંડ્યું. તો રિલાયન્સ છે આ કંપની આ રીતે તમે તમારા કોઈ પણ તમારી મિલકત ખરીદવી છે કે મિલકત વેચવી છે તો એનો ખરીદવાનો કે વેચવાનો તમને પૂરેપૂરો રાઈટ છે, અધિકાર છે. પછી કે શેરની ફેરબદલી. મિત્રો, તમે કોઈ પણ કંપનીના શેર ખરીદો, બીજું શેર ખરીદવા હોય એટલે તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. અત્યારે આપણો આધુનિક સમય છે, ઓનલાઈન માર્કેટિંગ છે, તમે ભણો છો ઓનલાઈન, સમય મુજબ, પરિસ્થિતિ મુજબ, સંજોગો મુજબ આપણે કરીએ છીએ. એમ તમારે કોઈ પણ કંપનીનો શેર ખરીદવો હોય તો ઓનલાઈન ખરીદી કરી શકો. તમે લોકો ઓનલાઈન શેર બજારમાં ટ્રેડિંગમાં ઇન્વોલ્વ થાઓ, શેરની ખરીદી કરો, શેરનું વેચાણ કરો. તમે શેર ખરીદો એટલે માલિકિયત તમને મળે, શેરનું વેચાણ કરો તો માલિકિયત તમારો જે હતો, તમે જેને વેચાણ કર્યું એના મળે. તો શેરની ફેરબદલી ખૂબ જ સરળતાથી કરી શકાય. જે રીતે આપણે કોઈ વસ્તુ ખરીદો અને વેચો, તમે પૈસા આપો એટલે વસ્તુમાં માલિકિયત મળે, તમે વસ્તુ વેચો એટલામાં પૈસા મળે, તો એમાં માલિકિયત આપવો પડે. તો જેટલી સરળતા ખરીદ વેચાણમાં છે માલના, એટલી સરળતા શેરની ફેરબદલીમાં. ખૂબ જ સરળથી તમે શેરની ફેરબદલી કરી શકો છો. ત્યારબાદનો આપણો પોઈન્ટ આવે છે 6થો પોઈન્ટ, દાવો કરી શકાય. મિત્રો, ભવિષ્યમાં તમને કોઈ પણ પ્રકારે કોઈ પણ પક્ષકાર પ્રત્યે તમને કાંઈ નુકસાન થાય, એક્સિડન્ટ થાય, અન્ય કોઈ બનાવ બને, ઇન્સિડન્ટ બને, કોઈ પણ દુર્ઘટના બને, તો ત્રાહિત પક્ષ પ્રત્યે, ત્રાહિત પક્ષ એટલે ત્રીજો પક્ષ, તો ત્રાહિત પક્ષ પ્રત્યે કયા દાવો કરવા, એની માટે શું તમારે ક્લેમ કરવો, તો આ બધી વસ્તુઓ છે એ તમને અધિકાર મળે છે. ત્રાહિત પક્ષ પ્રત્યેની કાયદેસર રીતે પગલાં લેવાનો તમને પૂરેપૂરો હક છે. તો કંપનીને પોતે પોતાના નામથી ત્રાહિત પક્ષ પ્રત્યે દાવો કરી શકે. પછી કે છે વ્યવસાયિક સંચાલન. મિત્રો, વ્યવસાયિક સંચાલન શબ્દનો અર્થ થયો, વ્યવસાયિક સંચાલન એટલે કે અત્યારે કંપની છે એની અંદર સંચાલક છે, એ સંચાલક તરીકે વ્યક્તિ ટોટલી પ્રોફેશનલ હોવો જોઈએ. એની પાસે એજ્યુકેશન હોવું જોઈએ. એજ્યુકેશન એ કેવું, ઓલ બિઝનેસ. તો તમારી પાસે વ્યવસાયિક, તમારી પાસે એજ્યુકેશન હોવું જોઈએ, લાયકાત હોવી જોઈએ. અત્યારે આપણે બિઝનેસની લાયકાત માટે આપણે BBA, MBA, BBA એટલે બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, MBA એટલે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તો તમારી પાસે ધંધાકીય ક્ષેત્રમાં નિપુણતા ક્યારે આવે કે જો તમારી પાસે શૈક્ષણિક લાયકાત હોય. તમે જે ફિલ્ડમાં કામ કરો છો, કોર્પોરેટ ક્ષેત્રની અંદર તમારી એક નામના હોવી જોઈએ, તમારી એક ઇમેજ હોવી જોઈએ કે તમારું નામ સાંભળીને તમારી કંપનીમાં લોકો છે ને એ પૈસાનું રોકાણ કરવા ઉત્સુક બને, લોકો પૈસા રોકવા માટે તત્પર બને. તમારે કોઈને આમંત્રણ આપવાની જરૂર ન પડે, લોકો એની મેળે તમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરે. આવું ક્યારે બને કે જ્યારે કંપનીની અંદર જે સંચાલન કરનાર વ્યક્તિ છે, આ વ્યક્તિ કુશળ હોવો જોઈએ, બાહોશ હોવો જોઈએ. તમને બહુ સરસ એક્ઝામ્પલ આપું. જો મારો સબ્જેક્ટ એક SPCCમાં એક્ઝામ્પલ વધુ આપીશ, ઉદાહરણ તમને એવા આપી કે આપણા સમાજમાં અત્યારે હાલમાં જે જોવા મળતા હોય. એક બહુ સરસ ઉદાહરણ આપું. તમે લોકો જાણો છો
રિલાયન્સ કંપનીના સ્થાપક કોણ? તરત તમે કહો ધીરુભાઈ અંબાણી. ધીરુભાઈ અંબાણી છે એ રિલાયન્સ કંપનીની શરૂઆત કરી એક સાવ નાનકડી દુકાનથી શરૂઆત કરી. ધીરુભાઈ અંબાણીના સંતાન કેટલા? બે. મુકેશભાઈ અંબાણી, અનિલભાઈ અંબાણી. ધીરુભાઈ અંબાણીના બે સંતાનો છે. પણ આ બે સંતાનની અત્યારે એની અર્થવર કેપિટલ જ્યારે ધીરુભાઈ અંબાણીનું અવસાન થયું ત્યારે જેમ સામાન્ય ફેમિલીમાં બને, કુટુંબ પરિવારમાં બને, એમ બે ભાઈઓ વચ્ચે મિલકતનો વિવાદ થયો. મિલકતનો વિવાદ થયો એટલે એ સમયે જે ધીરુભાઈ અંબાણીના સ્વર્ગ જે હતા એના પત્ની, ધર્મપત્ની કોકિલાબેન અંબાણીએ સમગ્ર દોરી સંચાર પોતાના હાથમાં લઈ લીધો. સમગ્ર કંપનીનું મેનેજમેન્ટ પોતાના હાથમાં લઈ લીધું. વિચાર કરો, આપણા દેશની અંદર જે સ્ત્રી છે એની નારીની શક્તિ કેવી છે. કોકિલાબેન અંબાણીએ બંને ભાઈઓ વચ્ચે જ્યારે વિખવાદ થતો હતો ત્યારે બંને ભાઈઓને સ્ટોપ કરી દીધા અને પછી એને શાંતિથી કોર્ટ કચેરીમાં જવાને બદલે ઘર મેળે સમાધાન કરી બે ભાઈઓની મિલકતોને વેચી દીધી. મુકેશભાઈ અંબાણી અને ધીરુભાઈ અંબાણીએ જે મિલકત સોટેલી હતી, મુકેશભાઈ અંબાણી અને અનિલભાઈ અંબાણી બે વચ્ચે મિલકત વેચાઈ ગઈ. મુકેશભાઈ અંબાણીના ભાગે 16,000 કરોડ રૂપિયા આવ્યા. 16,000 કરોડની બધું મળી એની કંપનીઓ આવી. સામે અનિલભાઈ અંબાણીને એટલી જ વસ્તુ મળી. હવે પ્રશ્ન ત્યાંથી શરૂ થયો, બેયને એક સરખા ભાગ મળ્યા, કંપનીના એક સરખા ભાગ પડી ગયા. મુકેશભાઈ અંબાણીમાં ધીરુભાઈ અંબાણીનું પૂરેપૂરું જે સંસ્કાર, સિંચન બધું છે. પરિણામે મુકેશભાઈ અંબાણીએ કંપનીનું ડેવલપિંગ કરતા ગયા. પરિણામ એ આવ્યું કે 2017ની અંદર રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એનું અર્થઓવર કાઢવામાં આવ્યું તો એ અર્થઓવર ખાલી 64,000 કરોડની ઉપર પહોંચ્યું. વિચાર કર્યો, 64,000 કરોડની ઉપર ખાલી એક પેટા કંપનીનું કેપિટલ અર્થઓવર પહોંચ્યું. એની સામે અનિલભાઈ અંબાણી જુઓ, આપણે કોઈનો દોષ ન જોતા, એનો સમય ખરાબ છે, પરિસ્થિતિ ખરાબ છે, ઈશ્વર એને ફરીથી મુકેશભાઈ અંબાણીની સાથે રાખી દે એવી આપણે પ્રાર્થના કરીએ. છતાં આજે અનિલભાઈ અંબાણી છે એની માથે દેવું છે, કરજ છે, એની કંપનીઓ છે દેવામાં ડૂબેલી છે. ચીન છે એ અનિલભાઈ અંબાણી અમે પૈસા લેવા માટે કેસ કરે છે. તો મિત્રો, આ બધી પરિસ્થિતિ શું છે કે તમારું મેનેજમેન્ટ, તમારું સંચાલન, તમારામાં કુશળતા હોવી જોઈએ, આવડત હોવી જોઈએ. ને એ આવડત કોર્પોરેટ ક્ષેત્રમાં તમે તો જ નિષ્ણાત બનો કે તમે ભવિષ્યનું જોઈ શકતા હો. અને આપણો છેલ્લો મુદ્દો આવે છે નાણાકીય વ્યવસ્થા. કંપનીમાં પૈસા લેવા ક્યાંથી? કંપનીમાં નાણાં કેમ લેવા? તો કંપનીમાં નાણાં લેવા માટે કંપનીમાં ખૂબ વધુ પૈસાની જરૂર પડે. એટલા બધા પૈસા જોઈએ કે કોઈ એક બે વ્યક્તિ કે 10-15 વ્યક્તિ પૈસા કાઢી ન શકે. એની તાકાત નથી, ક્ષમતા નથી. અબજો રૂપિયાની જરૂરિયાત પડતી હોય તો એ પૈસા કાઢવા એ લોકોનો સમૂહ જ્યારે મળીને કામ કરે તો એ નાણાં નીકળી શકે. તો કંપની પોતાના નાણાં મેળવવા માટે શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડે. શેર એટલે કંપનીના માલિક કહેવાય કે જેના પૈસા લોકો, સમાજના લોકો પાસેથી તમે કંપનીના શેર બહાર પાડી નાણાં એકત્રિત કરી શકો. અને ડિબેન્ચર છે મિત્રો, એ ઉછીની મૂડી છે. ઉછીની મૂડી દ્વારા તમે નાણાં પ્રાપ્ત કરો. તો કોઈ પણ કંપની પોતાના નાણાં મેળવવા માટે શેર અથવા તો ડિબેન્ચર બહાર પાડી પોતાના નાણાં એકત્રિત કરી શકે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પહેલો અને મહત્વનો પ્રશ્ન તમને સમજાયો, ચેપ્ટર આપણું હતું ચેપ્ટર 3 એસપી ની અંદર કંપનીની સ્થાપના વિધિ. આ સ્થાપના વિધિની અંદર આપણો ક્વેશ્ચન લીધો, કંપની એટલે શું, કંપની સ્વરૂપના લક્ષણો સમજાવો. અને એ લક્ષણોની અંદર આપણે કુલ મળીને 8 લક્ષણો સમજાવ્યા. આપણે આશા રાખીએ છીએ તમને આ બરાબર લક્ષણો સમજાણા હશે અને મગજમાં બેઠા હશે. બીજું, આપણે જે સમજાવીએ છીએ એ ટેક્સ્ટ બુકમાં જે શબ્દ આપેલો હોય એને બને એટલા સહેલા શબ્દમાં, સરળ શબ્દમાં રજૂ કરી તમારી સામે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો છે.
આશા રાખીએ છીએ કે તમને આજનો આ પ્રશ્ન અને આજનો આપણા વિષયની શરૂઆત પહેલો જ આપણો વિડીયો છે એ તમને પસંદ આવશે. અને જો તમને વિડીયો પસંદ આવે, બીજું આ વિડીયો તમે જ્યારે જુઓ ત્યારે હંમેશા એ રાખજો કે જ્યારે કોઈ તમે YouTube ઉપર એનો વિડીયો જુઓ છો તો હંમેશા હેડફોનનો ઉપયોગ કરો. હેડફોનનો ઉપયોગ કરશો એટલે વસ્તુને, અવાજને સમજવામાં તમને વધુ સ્પષ્ટતાપૂર્વક સમજાશે, અર્થ બરાબર સમજાશે. અને વિડીયો જો તમને પસંદ આવે તો આપણે સ્કૂલની ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો. થેન્ક યુ.